ન્યૂઝ 18ની ટીમે દ્વારકા જિલ્લાના ખેતરો ખૂંદીને સાંભળી જગતના તાતની વાત। દ્વારકા જિલ્લામાં વરસાદી ઘટના કારણે ખેડૂતોની મુશ્કેલી સતત વધી રહી છે। અડધું ચોમાસું વીતી ગયું હોવા છતાં જિલ્લામાં અત્યાર સુધી માત્ર 6% જેટલો વરસાદ નોંધાયો હોવાનો ખેડૂતોનો દાવો છે। વરસાદના અભાવે મગફળી સહિત આ પાક સુકાવા લાગ્યા છે, ત્યારે મોંઘા ભાવના બિયારણ, ખાતર, દવા, ટ્રેક્ટર અને મજૂરી પાછળ કરેલો ખર્ચ હવે ખેડૂતોના માથે પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતોએ સામાન્ય વરસાદમાં મગફળી સહિત આ પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ વાવણી બાદ પૂરતો વરસાદ નહીં થતા ખેતરોમાં ઊભો પાક સુકાવા લાગ્યો છે। ખેડૂતોના મતે 1 વીઘામાં અંદાજે 30 કિલો જેટલું મગફળીનું બિયારણ વાવવામાં આવે છે, જે પાછળ આશરે 4000 રૂપિયાનો ખર્ચ થાય છે। ત્યારબાદ ટ્રેક્ટર, ભાડું, રાસાયણિક ખાતર, દવા અને મજૂરીના 3000 વધારાનો ખર્ચે થાય છે। આ તમામ ખર્ચને જોડવામાં આવે તો 1 વીઘા પાછળ 7000 રૂપિયાથી વધુનો ખર્ચ થઈ રહ્યો છે। ખેડૂતોએ સારા ઉત્પાદનની આશાએ આટલો મોટો ખર્ચ કર્યો હતો, પરંતુ વરસાદ ખેંચાતા હવે પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોનું કહેવું છે કે આગામી દિવસોમાં વરસાદ થાય તો પણ હાલ પાકને જે નુકસાન થયું છે તેના કારણે મગફળીમાંથી અપેક્ષિત ઉત્પાદન મળવું મુશ્કેલ બની શકે છે। હવે ખેડૂતોની નજર મેઘરાજા પર છે। ખેડૂતો સરકાર પાસે વરસાદી ઘટને ધ્યાનમાં લઈ તાત્કાલિક સર્વે કરાવી રાહત અને સહાય વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે। ભગવાનને ભરોસે વાવી તો દીધું। અંદાજે ખર્ચ લગભગ અમે એમ માનો ને કે 30 કિલો જેવું 1 વીઘામાં બિયારણ નાખી દીધું। અત્યારે બિયારણનો ભાવ જોઈએ ને આપણે એગ્રાના હિસાબથી તો અમે લગભગ 3000નો મણ એક બિયારો લીધેલ છે, તો એવું આમાં 1.5 મણ બિયારો જોઈએ 1 વીઘે, તો એમ માનો ને કે 3000 ને 4500 જેવો તો ખાલી બિયારણનો ખર્ચ થાય છે। 4500 તેમ આપણે રાસાયણિક ખાતર, મજૂરી અને ટ્રેક્ટરનું વાવણું કર્યું હોય એની ટ્રેક્ટરનું ભાડું, એ હિસાબ કરતા બધું કરીએ ને તો લગભગ 7 થી 7500 જેવો ખાલી 1 વીઘે અમારે ખર્ચ લાગી ગયો અત્યાર સુધીમાં। બરોબર, વાવવા વખેડાનો, મજૂરીનો, બિયારણનો બધો થઈને 7500 જેવો અમને ખર્ચ અત્યાર સુધી લાગી ગયો। એ ખર્ચ હવે કદાચ વરસાદ થાય તો પણ એ ખર્ચ અમને કાંઈ ફાયદો મળે નહીં। હવે અમારે આખા વર્ષના ખર્ચા, છોકરાઓને સ્કૂલ ફી, પછી ઘરના ખર્ચા, લગ્ન પ્રસંગના ખર્ચા, આ ખર્ચા તો અમારે હવે વરસાદ ખેંચાતા હવે તો કરવા તો પડશે જ। એટલે આ બધો ખર્ચો અમારે આખા વર્ષમાં કાઢવો કઈ રીતના? પાક તો હાવ ફેલ થઈ ગયો। સરકારને અમે એવી અપીલ કરી છે કે અમને કાંઈક રાહત કરો અમારા માટે, તો ખેડૂત કાંઈક બચી જાય અને ખેડૂત કંઈક નભી જાય અને કંઈ કાર્યક્રમ કરવો હોય અમારે, કોઈ પ્રસંગ, વિવાહ, આ તે તો થઈ શકે। અને ખેડૂતને અમે એટલી અપીલ કરી કે વરસાદ થાય તો અમારે ચરા થાય। તો હવે અમે વાવણી તો કરી દીધી, બરોબર, તો હવે વીઘે 30 કિલો જેવું બિયારણ નાખ્યું, તો 4000 જેવો એ ખર્ચો આવ્યો અમને, પ્લસ દવા જોતી હોય એમાં મુંડા આવે તો, પ્લસ મજૂરી, ટ્રેક્ટરના ભાડા, આ બધું થઈને 6 થી 7000 રૂપિયાનો ખર્ચો આવ્યો અમારે, બરોબર। હવે એ પછી વરસાદ ઝાપટા પડ્યા મામૂલી થોડા, તો હવે વરસાદ થયો નહીં એટલે એ મગફળી છે ને પૂરી થવાની તૈયારી છે। જો 10 દીમાં વરસાદ ના થાય તો એ મગફળી વહી જાય, અને વરસાદ જો થાય 10 દી પછી તો એ મગફળીમાં કાંઈ થાય નહીં। વાવ થરાદ વિસ્તારમાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી ન આવતા લાખણી અને દિયોદર તાલુકાના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। વાસણા ખાતે કેનાલ પર મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ ઢોલ વગાડી વિરોધ કર્યો। સુજલામ સુફલામ કેનાલ ચાલુ કરો તેમજ જય જવાન જય કિસાનના નારા લગાવ્યા। ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા 5 દિવસે કેનાલમાં પાણી પહોંચ્યું નથી, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 20 ઓગસ્ટથી કેનાલમાં પાણી છોડવાની જાહેરાત કરી હતી। વરસાદ ખેંચાતા અને ભૂગર્ભ જળસ્તર ઊંડું જતા ખેતીના પાકને નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતોએ તાત્કાલિક કેનાલમાં પાણી છોડવાની માંગ કરી છે। અમે ખેડૂતોની વતી અમે માગણી કરી છીએ કે આ સુજલામ સુફલામમાં તાત્કાલિક પાણી નાખો, પોચ પમ્પિંગ ચાલુ કરો તો અમારે લાગણી સુધી પાણી પહોંચે એમ છે। આ ભલે ગમે એટલા તળાવ ભરશો તોય કોઈ પાણી ઊંચો આવવાનું નથી। આ સુજલામ સુફલામમાં 24 કલાક પાણી રહેશે તો જ તળાવ ધરાવવાના છે। અત્યારે અમારો પાક બળેરો છે। અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે ચોગા પમ્પિંગ સ્ટેશને તાત્કાલિક 6 પંપ ચાલુ કરી અને અમારી સુજલામ સુફલામમાં તાત્કાલિક પાણી નાખે અને છેવાડા વિસ્તાર સુધી પાણી પહોંચે તેવું આયોજન કરે। અમને સુજલામ સુફલામમાં પાણી નહીં મળે તો અમારા વિસ્તારના ખેડૂતો સાથે મળી આંદોલન કરશે।
સમાચારમાં આગળ વધીએ તો ડુંગળીના ભાવમાં ધરખમ ઉછાળો. 1 મહિના પહેલા ₹25 પ્રતિ કિલો મળતી ડુંગળી હવે 65 પ્રતિ કિલો થઈ ગઈ. મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ડુંગળીના પાકને નુકસાન. ડુંગળીની આવકમાં થયો મોટો ઘટાડો. 1 મણના ભાવ 500 થી 600 થી વધીને 800 1000 સુધી પહોંચ્યા. ભાવ વધતા ગૃહિણીઓના ઘરેલું બજેટ પર સીધી અસર પડી છે. ડુંગળીની સાથે અન્ય શાકભાજી પણ મોંઘી થતા સામાન્ય પરિવારના રસોડાનું બજેટ ખોરવાયું છે. જો 20 કિલોના ભાવનો વધારાની વાત કરીએ તો ડુંગળી જે 500-600 હતી તે વધીને 800-1000 થઈ. ફ્લાવર જે 400-600 રૂપિયા હતું તે વધીને 700-800 રૂપિયા થઈ ગયું. લીંબુ જે 600-700 રૂપિયા વેચાતો હતો 20 કિલોનો ભાવ જે વધીને 900-1200 થયું. ગવારની વાત કરીએ તો 800-900 હતું જે વધીને 1400 થી 1500 થઈ ગયું. ચોળીની વાત કરીએ તો 700-900 રૂપિયા કિલો વેચાતી એટલે કે 20 કિલોનો ભાવ જે વધીને 1200-1800 થઈ ગયો. એ સિવાય અન્ય જો વાત કરવામાં આવે તો તુવેર સિંગનો ભાવ 1500-1800 થી વધીને 2000-2500 થઈ ગયું છે. અને રીંગણની વાત કરીએ તો જે 20 કિલોનો ભાવ 500-700 હતો તે વધીને 1000-1200 થઈ ગયું છે. એ ડુંગળી આજથી 1 મહિના પહેલાં અમારા ત્યાં 500 થી 600 રૂપિયા પ્રતિ 20 કિલો વેચાતી હતી. જે તે આજની તારીખમાં સારી ક્વોલિટીની ડુંગળી 800 થી 1000 રૂપિયા પ્રતિ 20 કિલો થઈ ગઈ છે અને આ જ સ્થિતિ દરેક જગ્યા પર છે. બાબુભાઈ, આગામી 6 મહિના સુધી નવો પાક નહીં આવે ત્યાં સુધી ડુંગળીનો ભાવ આ જ પ્રકારે રહેશે? એવું પહેલાં તો શક્ય નહીં બનશે. આપણે આશા રાખીએ કે આવું નહીં થાય અને આ ડુંગળીનો પાક જે આપણને 2-3 મહિનામાં નવું મળી જાય અને જો આવું જો કદાચ કુદરત રૂઠે તો આપણા પાસે અત્યારે ડુંગળીનો ખરેખર વેપારીઓ અને ખેડૂતોની જે ચોલમાં સ્ટોક હોય છે એ થોડીક પ્રમાણમાં માત્રામાં ઓછું છે. સમાચાર વડોદરામાંથી. ચકચારી ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસ સજાને લઈ કોર્ટમાં સુનાવણી. 30 ઓગસ્ટે થશે સજાની જાહેરાત. કોર્ટે તમામ 5 આરોપીને દોષિત જાહેર કર્યા. વર્ષ 2024માં નવરાત્રીના બીજા નોરતે બની હતી અમાનુષી ઘટના. સરકારી વકીલોએ કોર્ટમાં ધારદાર દલીલો રજૂ કરી હતી. કેસમાં 45 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. સીસીટીવી અને ફોરેન્સિક પુરાવા મજબૂત સાબિત થયા. સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ ધ્યાનમાં રાખી તમામ આરોપીઓને જેલમાંથી વિડીયો કોન્ફરન્સિંગ મારફતે કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા. પીડિતાને ન્યાય અપાવવા માટે પોલીસે ટૂંક સમયમાં ચાર્જશીટ રજૂ કરી ફાસ્ટ ટ્રેક સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે તમામ પુરાવા અને સાક્ષીઓની જુબાનીના આધારે નિર્ણય લીધો છે. આગામી 31 ઓગસ્ટે આરોપીઓને પડનારી સજા પર હવે સૌની નજર છે. આજે અમે નામદાર કોર્ટ સમક્ષ આ તમામ આરોપીઓને મેક્સિમમ પનિશમેન્ટ થાય તેવી દલીલો રજૂ કરી છે. જેલ જાપ્તાથી આરોપીઓને નામદાર કોર્ટ સમક્ષ હાજર રાખવામાં આવેલા હતા. સમાચારમાં વાત હવે જામનગરની કરીએ તો સ્કોલરશિપ મુદ્દે એબીવીપીનું વિરોધ પ્રદર્શન. વિદ્યાર્થીઓને સ્કોલરશિપ નહીં મળતા એબીવીપીનો વિરોધ. એબીવીપી દ્વારા ડીકેવી સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન. સ્કોલરશિપની રકમ વહેલી તકે ચૂકવવા માંગ કરાઈ. ઘણી બધી શિષ્યવૃત્તિઓ છે સરકાર દ્વારા દેવામાં આવે છે પણ વિદ્યાર્થીઓને એ શિષ્યવૃત્તિ હજી સુધી મળતી નથી. MYSY થઈ ગઈ, CMSS થઈ ગઈ, એવી ઘણી બધી આદિજાતિની જે શિષ્યવૃત્તિઓ થઈ ગઈ. તો એવી શિષ્યવૃત્તિઓ સરકાર દ્વારા ચાલુ છે પણ સરકાર દ્વારા હજી વિદ્યાર્થીઓના બેંકના ખાતામાં જે શિષ્યવૃત્તિ છે એ પહોંચાડવામાં આવતી નથી. તો એને લઈને આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. સમાચાર અમરેલીમાંથી. ચાંપાથડ ગામે શેત્રુંજી નદીમાં રેતી ચોરી મુદ્દે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. ગ્રામજનોએ ગેરકાયદે રેતી ખનન બંધ કરાવવા માંગ સાથે જિલ્લા કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગને આવેદનપત્ર પાઠવ્યું. ગ્રામજનોનો આક્ષેપ છે કે નદીમાં જેસીબી, હિટાચી અને ઓવરલોડ ડમ્પરો દ્વારા રેતી ખનન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે રસ્તા પરથી પસાર થતા ભારે વાહનોને પગલે બાળકોની સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. ગ્રામજનોએ ખાણ ખનીજ કચેરી બહાર રામધૂન બોલાવી 7 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો ધરણા, ઉપવાસ અને ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. એ શેત્રુંજી નદીમાં ખાણ ખનીજ ખાતા વિભાગને અમે રજૂઆત કરી પણ રેતી ચોરો આજ દિન સુધી અટકતા નથી. જે અમારી નદી કાંઠાની જે કિંમતી જમીનો છે એની જમીનો કાપવા મળ્યા છે. અત્યારે અમારા ખેડૂતો જમીનો અમારી જવા મળી છે એટલે પાયમાલ તરફ જવા મળ્યા છે. અમે આ ખાણ ખનીજ વિભાગમાં આવેદનપત્ર દેવા આવ્યા છીએ તો સાહેબે અમને આશ્વાસન આપ્યું છે. હવે અમે જોઈએ છીએ
કે કેટલા દિવસમાં આ વસ્તુ બંધ થાય છે. જો આ વસ્તુ બંધ નહીં થાય તો અમે દિન 7માં અહીંયા મામલતદાર કચેરી આગળ ઉપવાસ કરીશું, જન આંદોલન કરીશું. સમાચાર અમદાવાદમાંથી. આરએસએસની 2 દિવસીય સમૂહ બેઠક, ભાજપ નેતાઓ અને આરએસએસ આગેવાનો હાજર રહ્યા. સંઘ પ્રાંત કાર્યવાહક શૈલેષ પટેલનું નિવેદન સામે આવ્યું. વર્ષમાં 2 વાર આવી બેઠક મળતી હોય છે. આર્થિક આરોગ્ય વિષય પર આજે બેઠક મળી. સંગઠનના ઉદ્દેશ્યોને ગ્રાઉન્ડ પર લઈ જવા મંથન. વૈચારિક અને શિક્ષણ સમૂહની બેઠક બપોર બાદ મળશે. આવતીકાલે સુરક્ષા સમૂહની બેઠક. અમદાવાદના મણિનગર ખાતે આવેલા આરએસએસ હેડક્વાર્ટર ખાતે આજે બેઠક જે છે તે યોજાઈ હતી. આજથી આ બેઠકની શરૂઆત થઈ હતી. આવતીકાલ સુધી આ બેઠક જે છે તે યોજાવાની છે અને આ બેઠક એટલે કે સમૂહની બેઠક જે છે તે યોજાઈ હતી, જેમાં આરએસએસ સંઘની ભગીની સંસ્થાઓ સહિતના જે હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ભગીની સંસ્થાની વાત કરીએ તો તેમાં વિવિધ જે ભગીની સંસ્થાઓ જે છે એટલે કે સ્વદેશી જાગરણ મંચ, ભારત વિકાસ પરિષદ, કિસાન સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ સહિતની જે ભગીની સંસ્થાઓ જે છે તેને લઈને આ મહત્વની બેઠક જે છે તે યોજાઈ હતી. તેમાં ગુજરાત સરકારના વિવિધ મંત્રીઓની પણ ઉપસ્થિતિ હતી અને તેની વચ્ચે આ સમૂહ બેઠક જે છે તે યોજાઈ હતી. બેઠકમાં મુખ્યત્વે આજથી અને આવતીકાલ એમ 3 જેટલી બેઠકો જે છે તે યોજાવાની છે અને 3 બેઠકોની અંદર 6 જેટલા વિવિધ મુદ્દાઓ અંતર્ગત આરએસએસની જે બેઠક અંતર્ગતની ચર્ચા જે છે તે થવાની છે. એટલે કે આજની જે બેઠકની વાત કરીએ તો વૈચારિક અને શિક્ષણ સમૂહ સંઘની બેઠક જે છે તે થોડી જ વાર પછી મળશે. જ્યારે અત્યારે જે બેઠક જે છે તે યોજાઈ હતી તેમાં આર્થિક અને સેવા સમૂહ સહિતના મુદ્દાઓ જે છે તેને અંતર્ગત ચર્ચા થઈ હતી. જો કે આવતીકાલે જે બેઠક મળવાની છે તે સુરક્ષા સમૂહની બેઠક જે છે તે યોજાવાની છે. આ બેઠક અંતર્ગત ભગીની સંસ્થાઓ સહિતના કાર્યકર્તાઓ જે છે તેમને વિસ્તૃત રીતે માર્ગદર્શન જે છે તે આપવામાં આવ્યું હતું. બેઠકનો ઉદ્દેશ્ય એટલો જ હતો કે કાર્યકર્તાને મળવાનું, સંગઠનના ઉદ્દેશ્યને અનુરૂપ ગ્રાઉન્ડ ઉપર લઈ જવાનું. આ તમામ મુદ્દાઓ અંતર્ગતની આ બેઠકની અંદર ચર્ચા થઈ હતી. આ બેઠકની વાત કરીએ તો આ વર્ષમાં 2 વાર આ પ્રકારની બેઠક મળતી હોય છે, પરંતુ આ વર્ષની શરૂઆત થયા બાદ